હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો આજે 7 મે લોકશાહીનો મોટામાં મોટો પર્વ અને આપણે વોટિંગ કરીને આવી ગયા છે. તમે પણ બધા વોટિંગ કરી આવજો. ગઈકાલે બજારમાં સરકારી ગવર્મેન્ટ શેરો, સરકારી પીએસસી બેન્કો ખૂબ ઘટાડો છે. એનું એક જ કારણ હતું કે આરબીઆઈ ગાઈડલાઈન બહાર પાડે છે. તે મુજબ સરકારી કંપનીઓ અને બેન્કો જે ઇન્ફ્રા કંપનીઓને લોન આપે છે તેમાં કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે અને તે મુજબ ઇન્ફ્રા કંપનીઓ લોન આપેલ પ્રોજેક્ટની દેખરેખ રાખવી, લોન આપેલ બેન્કો કે કંપનીઓને રાખવાની રહેશે અને તેના પેમેન્ટના 5% પ્રોવિઝન કરવું. આ બધી વાતોને કારણે સરકારી શેરો મિત્રો આરઈસી, પીએસસી, ઈરેડા અને સરકારી નાની બેન્કો ખૂબ ઘટાડો થયો છે. અને આ આરબીઆઈનો ડ્રાફ્ટ ગાઈડલાઈન 15 જૂન સુધી સુઝાવ માગેલા છે અને એના પછી સરકાર શું ડિસિઝન લેશે, આરબીઆઈ શું ડિસિઝન લેશે એના ઉપર ચાલશે. પરંતુ એમાંથી ઘણો ખરો બજાર રિકવર પણ થઈ જશે. હવે આપણે વાત કરવી છે કે કેવા લોકોને શેર બજારમાં ચિંતા સતાવે છે. મિત્રો, પાછલા ઘણા સમયથી રેલવે સેક્ટર ફોક્સ મળ્યું છે અને ઉપરથી ખૂબ ઘટાડો આવ્યો છે રેલવેના શેરોમાં. પરંતુ આપણે કંપનીનો બિઝનેસ જોઈ અને શેર ખરીદવાનો છે. જે શેર સતત દોડતો હોય, જે શેર સતત ભાગતો હોય, 5%, 10% એક દિવસમાં ભાગતો હોય, આવા શેરમાં નહીં, પરંતુ કંપનીનો જે બિઝનેસ છે એ સમજી અને તમે રોકાણ કરશો તો તમારે ચિંતા કરવાની જરૂર નહીં. મિત્રો, કંપનીના બિઝનેસમાં તમને રસ હોય તો જે શેર ઉપર જાય કે નીચે જાય, પરંતુ એ શેર સારા બિઝનેસવાળી કંપનીઓ લાંબે સમયે તમને પ્રોફિટ આપશે, એ 100% વાત છે. આના પહેલાં જે લોકો રેલવેના બિઝનેસ ઉપર વિશ્વાસ હતો તેઓએ 25 રૂપિયાના ભાવથી કેટલાય સમય પહેલાં શેર હોલ્ડ કર્યા હતા. આ કંપનીઓ અત્યારે 200 રૂપિયા, 150 રૂપિયા ઉપર ચાલે છે. એ કંપનીનું 1 વર્ષ 2 વર્ષ પહેલાં 25 રૂપિયા ભાવ હતો અને તારે પણ જે રેલવેના બિઝનેસ ઉપર જે લોકોને શ્રદ્ધા હતી, જે લોકોને વિશ્વાસ હતો કે આ શેરો ચાલવાના છે, એ લોકો 25 રૂપિયાના શેર પર હોલ્ડ કરીને બેઠા હતા અને તેમને મોટો ફાયદો થયો. ઘણાને પાછળથી આવે છે અને શેર દોડતો હોય અને ખરીદી લે છે. રેલવેના શેરમાં કોઈ ખરાબી નથી, કોઈ ગરબડ નથી. બજારમાં આવું ચાલતું રહેવાનું. લાંબા સમયે શેર ઘણું રિટર્ન આપી શકે છે, પૈસા છાપી શકે છે. મિત્રો, તમને ખ્યાલ હોવો જોઈએ કે સરકારી કંપની છે, ઇલેક્શનનો સમય છે અને તમારે શેર હોલ્ડ કરવા જોઈએ. તમે કયા કારણસર શેર ખરીદ્યો છે એનો બિઝનેસ જોઈને ખરીદ્યો તો તમારે શેર હોલ્ડ કરવો જોઈએ. હવે આપણે થોડી કંપનીઓની વાત કરીએ. પહેલી કંપની છે આઈઆરસીટીસી. મિત્રો, 1023 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે. 81,916 કરોડનું માર્કેટ કેપ છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. EPS 13 રૂપિયા છે. સારામાં સારી કંપની છે અને બુક વેલ્યુ 53 રૂપિયા 35 રૂપિયા અને 60 પૈસા છે. ROE 59 છે. ROE 45 છે અને ગુડ કંપની છે. આ કંપની તમે નજરમાં રાખી શકો છો. એના પછી છે આરબીએલ. મિત્રો, આરબીએલનો શેર 276 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે અને એનું માર્કેટ કેપ છે 57,609 કરોડ. PE 40 આસપાસ છે. મિત્રો, બુક વેલ્યુ 306 રૂપિયા છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. પ્રધાનમંત્રીની કૌશલ્ય વિકાસ યોજના ને આ કંપની મેટ્રો લાઇન અને ખૂબ કામ ચાલે છે. મિત્રો, તમને ખ્યાલ હોય તો અત્યારે રેલવેના નવી લાઈનો, નવા પાટાઓ અને રેલવે સ્ટેશનનો જે દેશમાં 5,000 મિત્રો, એ રેલવે દેશભરમાં 5,500 સ્ટેશનો ઉપર વિકાસનું કામ શરૂ કર્યું છે અને રેલવે ડેવલપમેન્ટ પ્લાન મુજબ 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રેલવે સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બધું કામ
આવી કંપનીઓ કરતી હોય છે. તો આ કંપનીઓ પણ તમારે નજરમાં રાખવી જોઈએ. અને એના પછીની કંપની છે IRFC. મિત્રો 155 આસપાસ ચાલે છે. 2,03,411 કરોડનું માર્કેટ કેપ છે. મિત્રો 37 રૂપિયાની પહોંચે એનો PE છે. અને આ કંપની તમે હોલ્ડ કરો તો લાંબા સમયે તમને નફો કરાવી આપે. ઇરકોન ઇન્ટરનેશનલ મિત્રો 245 ઉપર ચાલે છે. 23,122 કરોડ માર્કેટ નાની કંપની. કન્સ્ટ્રક્શનનું મોટું કામ રેલવેનું કરે. અને કંપની 6,000 કરોડ કેશ ફ્લો છે. કંપની ઉપર કોઈ દેવું નથી. એના પછીની નેક્સ્ટ કંપની છે ટેક્સકો રેલ. આ કંપની 171 ઉપર ચાલે છે અને 6,862 રૂપિયા નાની કંપની. વેગન અને બધું આ બનાવવાનું મેન્યુફેક્ચરિંગના 3 પ્લાન્ટ બંગાળમાં છે, 1 છત્તીસગઢમાં છે અને કંપની ઉપર 1,000 કરોડનું દેવું છે. કંપની સરસ કામ કરી રહી છે. અને એના પછીની કંપની છે ટીટાગઢ વેગન. આ કંપની કાયમ ફોકસમાં રહે છે, પરંતુ બજારનો આવો કોઈ ઘટાડો થાય 10-20% ઘટે શેર તો શેર તમે એના ઉપર નજર રાખી શકો છો. મિત્રો, ટીટાગઢ વેગન લિમિટેડ ભારતના બીજા ક્રમની સૌથી મોટી નૂર વેગન ઉત્પાદન કરતી કંપની છે. કંપની વેગન પેસેન્જર કોચ, મેટ્રો કોચ, ટ્રેનની ઇલેક્ટ્રિકલ્સ આ બધું ઘણું બનાવે છે. અને કંપની ROE 13.9 છે. પ્રમોટરનું 44.29% હોલ્ડિંગ. ગુડ કંપની છે. અને એના પછીની કંપની છે જ્યુપિટર વેગન. જ્યુપિટર વેગન આપણે વેગન બનાવવાનું કામ કરે છે. સારી કંપની છે. તમે એની નજરમાં રાખી શકો છો. અને જે શેર ઘટાડો થાય, ઘટાડામાં ખરીદી કરવી એ જ મેઇન વસ્તુ છે. મિત્રો, ટીટાગઢ વેગન અને જ્યુપિટર વેગન બંને કંપનીઓ સારી છે. બંનેમાંથી તમને જે અનુકૂળ આવે એ તમે ખરીદી શકો. અને ટીટાગઢ વેગનની વાત કરીએ તો આ કંપનીનું માર્કેટ કેપ 14,987 કરોડ છે. અને કંપની 50 દિવસની એવરેજ 100 રૂપિયાથી વધી અને એ આગળ ચાલી રહ્યો છે શેર. મિત્રો, કંપની પાસે જોરદાર કેશ ફ્લો છે. અને ટીટાગઢ વેગનમાં બધા લોકો બુલિશ છે. પરંતુ આ કંપનીઓ બધી તમારે ઘટાડે ખરીદવાની છે. અને તમે એના વોકડા વેચાણના જુઓ તો તમારે ગજબનું એનું વેચાણ, સેલ અને નફો બંને વધી ગયા છે. મિત્રો, RVNL, ટીટાગઢ વેગન, જ્યુપિટર વેગન. પછી નેક્સ્ટ એક શેર છે કોનકર, CONCOR. એનું માર્કેટ કેપ છે 5,143 કરોડ. ફેસ વેલ્યુ 5. આ કંપની પણ વેગન બનાવવાનું કામ કરે છે. આવી કંપનીઓ તમે રડારમાં, બધી કંપનીઓ તમે ખરીદી શકવાના નથી, પરંતુ આ બધી કંપનીઓ તમે રડારમાં રાખો અને બધામાંથી તમને જે ગમે એ કંપનીમાં થોડું હોલ્ડિંગ ઉતારજો. થેન્ક યુ. આભાર.